ચોમાસું સિઝનમાં ડુંગળીની 6.5 વીઘાની વાવણી કરેલ હતી. એમાં મેં જૂન ને જુલાઈને જ્યારે વાવણીની શરૂઆત થઈ ત્યારથી 15 દિવસ પછી આ પાક વાવેલો હતો. પરંતુ અવારનવાર વરસાદ વધારે પડતો હોવાથી ને એમાં છેલ્લે આ કમોસમી વરસાદ થયો એને કારણે મારો પાક અત્યારે સદંતર નિષ્ફળ ગયો છે. આને હિસાબે મારે ઓછામાં ઓછું વીઘે 25 થી 30 હજારની નુકસાની અટાણે મારે હાલ ભોગવવી પડે છે. જો આમાં સરકારશ્રી મને કોઈ આમાં મદદ કે મારું દેવું માફ નહીં કરે તો મારે બહુ જ મુશ્કેલી પડે એમ છે અને મને રાત્રે નીંદર પણ આવતી નથી. બરોબર છે, એટલે મારે ના છૂટકે હવે આને ઊભા પાકને રોટાવેટર મારવું પડે એમ છે. કારણ કે અત્યારની પોઝિશનમાં આ પાકને હું બજારમાં લઈ જાઉં તો આના 50 થી 60 રૂપિયા આવે એમ છે. એટલે મને આ ઉપાડવી પણ પોસાય એમ નથી. એટલે મારે આને ફરજિયાત રોટાવેટર મારવું પડે એમ છે. અને હાલના સમયમાં અત્યારના સમયમાં જોઈએ તો રાજનેતાઓ બધાય મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને ખેડૂત રાતને દિવસ અહીંયા પરસેવો પાડે છે તોય એના હાથમાં કાંઈ આવતું નથી. અમુકનો દેવાના ડુંગરમાં પીસાતો જાય દર વર્ષે. એટલે મારી તો એટલી વિનંતી છે કે સરકારશ્રીને કે અત્યારનું જે ખેડૂત ઉપર દેવું છે એ માફ કરે અને અત્યારની જે આ પાક નુકસાન છે એની સહાય પેટે કાંઈક